ઉજ્જૈન. ઉજ્જૈન શબ્દનો અર્થ થાય છે ઉત્કર્ષ સાથે જયઘોષ કરનારી નગરી. અને આ નગરીમાં જયઘોષ પણ કોનો? કાળના પણ કાળ, મહાકાળનો. હેલો, કેમ છો મિત્રો? બધા અમે જઈ રહ્યા છે ઉજ્જૈન. શાંતિ એક્સપ્રેસ અમારી ટ્રેન છે. સાંજે 7:05 વાગે કાલુપુરથી ઉપડે છે. ટ્રેન અમારી સામે આવી ગઈ છે. 6:30 થયા છે. અડધો કલાક પહેલાં આવી ગઈ છે ટ્રેન. ટાઈમ પર તો લગભગ ઉપડી જશે. સવારે 4 વાગે આની બાજુ ઉજ્જૈન તમને ઉતારી છે. હાય છોટો. હાય કાનઈ. ટ્રેન ટાઈમ પર ઉપડી ગઈ છે. કાનઈ હાય. ઉજ્જૈન પહોંચી ગયા છે. હવે મસ્ત ઠંડી પડી રહી છે અહીંયા. સવારના 4 વાગ્યા છે અને અમે ઉજ્જૈન પહોંચી ગયા છીએ. રેલવે સ્ટેશનના બહારથી રિક્ષા કરીને હોટેલ જઈ રહ્યા છીએ અમે. તો અમે ફ્રેશ થઈને ઉજ્જૈનની ગલીઓમાં નીકળી ગયા છીએ. અમે રિક્ષા કરી છે જે અમને ઉજ્જૈનના મંદિરોના દર્શન કરાવશે. આવે છે खटकालिका मंदिर. माता रानी है. हाँ, ये शक्तिपीठ 51 शक्तिपीठ में महाकालिका है नहीं. माता रानी की होंठ और ये हिस्सा गिरा था जीवन में, तो यहाँ कालिका का रूप है. તો સૌથી પહેલા અમે પહોંચ્યા મા ગઢકાલિકાના દર્શન કરવા. ગઢકાલિકા મંદિર ઉજ્જૈન રેલવે સ્ટેશનથી લગભગ 5 કિલોમીટર દૂર છે. મા ગઢકાલિકાનું રૂપ અત્યંત સુંદર ભાસી રહ્યું છે. આ મંદિરની ઉત્પત્તિ મહાભારત યુદ્ધના સમયથી હોવાનું માનવામાં આવે છે, પણ દેવી કાલિકાની મૂર્તિ સતયુગ કાળની હોવાનું કહેવાય છે. આ મંદિરનો જીર્ણોદ્ધાર રાજા હર્ષવર્ધન દ્વારા 7મી સદીમાં કરવામાં આવ્યો હતો. આ મંદિર બહારથી કિલ્લા જેવું દેખાય છે, તેથી તેને ગઢકાલિકા પણ કહેવામાં આવે છે. આ એક પૌરાણિક મંદિર છે. મંદિરની દિવાલમાં દેવી દેવતાની મૂર્તિ કંડારાયેલી છે. આ મંદિરમાં તમને શિવાલયના પણ દર્શન થશે. भगवान श्री राम ने 14 वर्ष उज्जैन शहर में रुके थे. हाँ, तो स्थिरमन गणेश मंदिर की स्थापना यहाँ करी थी. वो गणेश जी की स्थापना करी. ठीक है. હવે અમે જઈ રહ્યા છે સ્ત્રીમન ગણેશ મંદિર. સ્ત્રીમન ગણેશ મંદિર દર્શન કરવા પહોંચી ગયા છીએ. સ્ત્રીમન ગણેશ મંદિરમાં નાની એવી ગૌશાળા છે. સ્ત્રીમન ગણેશના દર્શન કર્યા. હવે અમારી યાત્રા આગળના મંદિર તરફ જઈ રહી છે. અત્યારે અમે જઈ રહ્યા છીએ બગલામુખી મંદિર. ઠંડી બહુ ગજબ પડી રહી છે અહીંયા આગળ. તમે જોઈ શકો તો મોઢામાંથી ધુમાડા નીકળી રહ્યા છે. જોરદાર ઠંડી છે. સવારના 7:45 વાગ્યા છે અને એકદમ ઠંડુ વાતાવરણ છે. આ મંદિર અત્યંત સુંદર અને મનમોહક ભાસી રહ્યું છે. મંદિરમાં પ્રવેશ કરતા જ સૌ પ્રથમ તમને સુંદર શિવાલયના દર્શન થશે. આ સફેદ કલરનું શિવલિંગ ખૂબ જ દિવ્ય ભાસી રહ્યું છે. મંદિરની ઉપરની બાજુએ તમને મા બગલામુખીના દર્શન થશે. ત્યાંથી આગળ જતા ભગવાન ખાટુ શ્યામના દર્શન થશે. અહીંયાથી હવે અમે કાલ ભૈરવના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ. બાબા કાલ ભૈરવ. અરે અમારે ઓટોવાળા અંકલ. તો હવે અમે કાળ ભૈરવના દર્શન કરવા જઈ રહ્યા છીએ. સવારના 8:30 વાગે અમે અહીંયા આવી ગયા હતા. મહાકાળી સ્વયં આ ધરાની સુરક્ષાની જવાબદારી સોંપી છે તેમના જ અંશ કાળ ભૈરવને. સામાન્ય રીતે મંદિરોમાં દેવી દેવતાઓને મિષ્ટાનનો ભોગ લાગતો હોય છે, પરંતુ કાળ ભૈરવના આ સ્થાનકની વિશેષતા જ એ છે અહીંનો મદિરા પ્રસાદ. કાળ ભૈરવના મુખ પાસે મુકાતી આ મદિરા
ક્યાં જાય છે તેના પર અનેકવાર સંશોધન થયા છે, પરંતુ આજ સુધી કોઈપણને તેનો જવાબ મેળવવામાં સફળતા મળી નથી. જો તમે પણ કાળ ભૈરવના દર્શન કરવા આવતા હોય તો તમે સવારે વહેલા આવી જજો, કારણ કે તમે જેટલા મોડા આવશો એટલા જ તમારે વધારે લાઈનમાં ઊભું રહેવું પડશે. કાળ ભૈરવના દર્શન કરીને અમે સિદ્ધનાથ મહાદેવના દર્શન કર્યા. विक्रम की पीठ में बैठा हुआ है। हाँ, कार्तिक भगवान को भोजन करानी पेड़ के नीचे माता रानी सिद्ध गुरु जी तपस्या कर रहे हैं। इसी राजा ने भी इसी पेड़ के नीचे तपस्या करी इसको भस्म करने के लिए। મંગળનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા. आप जो मंदिर में आए नहीं भाई साहब, ये पूरा विश्व का, पूरी दुनिया का एक ही मंदिर है भाई साहब। मंगल का जन्म स्थान, जन्मभूमि, जहाँ पे आप लोग खड़े हो, पूरी पर्ची का भी सेंटर है। करके रेखा, मध्य रेखा, इसी मंदिर से क्रॉस करके गई यहाँ से महाकाल, महाकाल से सोमनाथ. પછી અમે સાંદીપની આશ્રમ ગયા. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણએ વિદ્યા પ્રાપ્ત કરી હતી. ભગવાને શીખેલી 64 કળા અહીંયા ચિત્રો દ્વારા દર્શાવવામાં આવી છે. તમે અહીંયા ગોમતી કુંડના પણ દર્શન કરી શકો છો. અહીંયા કુંડેશ્વર મહાદેવનું સ્થાન આવેલું છે, જ્યાં તમને ઊભા નંદીના દર્શન કરી શકો છો. હવે અમે લોકો જઈ રહ્યા છીએ મહાકાલેશ્વર મંદિર. બાબા મહાકાલના દર્શન કરવા. અમે લોકો નંદી દ્વારથી પ્રવેશ કર્યો છે અને થોડા આગળ આવતા તમને શિવ મૂર્તિ જોવા મળી. જે વ્હાઈટ કલરની શિવ મૂર્તિ અહીંયા નવી બની રહી છે. હજી એનું કામકાજ ચાલુ લાગે છે, પણ બહુ સુંદર લાગી રહી છે આ મૂર્તિ. આ ભારત માતાનું મંદિર છે. ભારતના 12 જ્યોતિર્લિંગોમાં મહાકાલનો મહિમા અનેરો છે. મહાકાલેશ્વરનું જ્યોતિર્લિંગ એ એકમાત્ર એવું જ્યોતિર્લિંગ છે કે જે દક્ષિણાભિમુખ છે. અહીંયા મંદિરની બહાર મોટી LED મૂકેલી છે, જ્યાં તમે મહાકાલેશ્વરના દર્શન કરી શકો છો. મહાકાલના દર્શન કરી અમે રામઘાટ તરફ આગળ વધ્યા. રામઘાટ પર દરરોજ સાંજે 6 કલાકે આરતી થાય છે. આ આરતી પવિત્ર છિપ્રા નદીની પ્રતિષ્ઠા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાની એક રીત છે. માનવામાં આવે છે કે ભગવાન રામ તેમના વનવાસ સમયે અહીંયા આવ્યા હતા અને તેમણે અહીંયા અનુષ્ઠાન કર્યું હતું. એટલા માટે આ ઘાટને રામઘાટ પણ કહેવામાં આવે છે. આપણે ક્યાં જઈ રહ્યા છીએ? હરસિદ્ધિ માતાના મંદિરે. તો આપણે હરસિદ્ધિ માતાના મંદિર જઈ રહ્યા છીએ. જેમ શક્તિ વિના શિવ અપૂર્ણ મનાય છે, તેવી જ રીતે મહાકાલના દર્શન પણ ત્યાં સુધી પૂર્ણ નથી મનાતા કે જ્યાં સુધી તમે ઉજ્જૈનીના અધિષ્ઠાત્રી મનાતી માં હરસિદ્ધિના દર્શન ના કરી લો. આ સ્થાન 51 શક્તિપીઠમાં 13મું સ્થાન ધરાવે છે. સતી દેહના જમણા હાથની કોણી આ ભૂમિ પર પડી હતી. આ સ્થાનકમાં મા હરસિદ્ધિનું સિંદૂરી સ્વરૂપ બિરાજમાન છે. ઉજ્જૈનના હરસિદ્ધિ ધામનું સૌથી મોટું આકર્ષણ જો કોઈ હોય તો તે આ દીપસ્તંભ જ છે. વાસ્તવમાં બંને દીપસ્તંભ એ શિવ અને શક્તિનું સ્વરૂપ મનાય છે. અહીં શિવ સ્વરૂપ દીપસ્તંભ પર 501 દીપ, જ્યારે શક્તિ સ્વરૂપ દીપસ્તંભ પર 500 દીપ ગોઠવાયેલા છે. એટલે કે બંને મળીને નિત્ય 1001 દીવડાઓથી મા હરસિદ્ધિનું સ્થાનક ઝળહળી ઉઠે છે.